રાજકોટના વડાળી ગામે ખૂની ખેલ ખેલાયો। મોબાઈલમાં સ્ટેટસ રાખવાની બાબતે યુવકની હત્યા થઈ। 32 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। મોબાઈલમાં સ્ટેટસ મૂકવાની બાબતે બોલાચાલી થઈ। આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે અજય મુછડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ગુમ થયેલા શાળા બનેવીના મૃતદેહ મળી આવ્યા। વડોદરાના કરજણ વિસ્તારનો આ બનાવ। બંનેના ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો। ધૂળેટીના દિવસે બંને ગાયબ થઈ ગયા હતા। ડ્રોનની મદદથી ખેતરમાંથી પોલીસે મૃતદેહને શોધી કાઢ્યા। ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। મૃતદેહ અંગે તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। તો ડ્રોનની મદદથી મૃતદેહને શોધી કાઢવામાં આવ્યા। વડોદરાના કરજણ વિસ્તારનો આ બનાવ। શાળા અને બનેવી ધૂળેટીના દિવસે ગાયબ થઈ ગયા હતા અને કરજણ વિસ્તારના ખેતરમાંથી તેમની લાશ મળી આવી છે। આ શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીની મદદ લીધી હતી। અને હવે વાત પાખંડીઓની। રાજકોટના ભુવાની 10 વર્ષની ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ કરાવી દીધી બંધ। અમદાવાદના મેટોડામાંથી ઝડપાયો ભુવો મહેશ મંજીવાળા। આરોપી ભુવો દાણા જોઈ 5100 થી લઈને ₹1 લાખ સુધીની ફી વસૂલતો હતો। ભેજાબાજ ભુવો ભોળા લોકોને અંધશ્રદ્ધાની આડમાં ફસાવી તંત્રવિદ્યા સ્મશાનમાં વિધિ કરવાના નામે પૈસા પડાવતો હોવાનું ખુલ્યું। બીજી તરફ ભુવાનો વાયરલ વિડીયો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો। ભુવાની જાળમાં ફસાયેલ દંપતીએ વિજ્ઞાન જાથાને માહિતી આપતા જયંત પંડ્યાએ પોલીસની ટીમ સાથે પહોંચી ભુવા મહેશ મંજીવાળાને તેના સાગરીતો સાથે ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં ભુવો રિક્ષા ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો। અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે। અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે। 1-2 વાર રોકડા દીધેલા છે। એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા છે। અમે છે ને વ્યાજના દરજામાં છીએ ને રોજ વ્યાજ ભરીએ છીએ। એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા। સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થઈને કેસ કરો, અહીંયા કેસ કરી લે ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે। એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો। આ ભૂવો છે આંકડાનો જુગારનો શોખીન હતો અને લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને પોતે નગ્ન હાલતની અંદર પણ એનો વિડીયો વાયરલ થયો હતો, એ પણ સામે આવ્યો હતો। આ સમગ્ર હકીકતમાં પીડિતા જે મહિલા હતી એને બધાની હાજરીમાં એને માર પણ માર્યો હતો, કારણ કે એને 45,000 જેવી રકમ જુદી જુદી વિધિના નામે લઈ લીધી હતી અને આ પીડિત પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો। સાબરકાંઠાના જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। 700 જેટલા આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા દર્દીઓ પરેશાન થયા। વારંવાર રજૂઆત છતાં પડતર માંગણીઓ નહીં સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો। જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કર્મચારીઓએ એકત્ર થઈ અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી। હડતાળથી જિલ્લામાં પીએચસી અને સીએચસી પર આરોગ્ય સેવાઓ ચાલુ રહેશે, જ્યારે ગ્રામ્ય કક્ષાના સબ સેન્ટર પર થતી કામગીરી બંધ થશે। 65 થી 70 વખત કાગળ મોકલાયા છતાં સરકાર દ્વારા કોઈપણ જાતની બેઠક આપી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યા નથી। અમારો મુખ્ય મુદ્દો ટેકનિકલ છે, જે ટેકનિકલ માટે સરકારશ્રી દ્વારા કમિટી રચવામાં આવી હતી। કમિટી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। અહેવાલ કર્યા પછી સરકારશ્રીએ હજી સુધી ઠરાવ કર્યો નથી। જ્યાં સુધી ઠરાવ ના થાય ત્યાં સુધી હવે આ અચોક્કસ મુદતની હડતાળ પૂરી થશે નહીં।